વેલકમ ટુ મારું રસોડું। આજે આપણે હાંડવાનો લોટ અને હાંડવો ઘરે કેવી રીતે બનાવો તે જોઈશું। પરફેક્ટ હાંડવો બને છે આ રીતથી જો તમે લોટ બનાવશો તો। હાંડવો બનાવવા માટે મેં આ રીતથી ચોખા લઈ લીધા છે। કોઈ પણ પ્રકારના તમે ચોખા લઈ શકો છો, કણકી પણ ચાલે। આ વાટકી મેં બરાબર 4 વાટકી ચોખા લીધા છે। 1 વાટકી ચણાની દાળ, 1 વાટકી તુવરની દાળ, અડધી વાટકી અડદની દાળ, 1 ટેબલસ્પૂન મેથી અને અડધી વાટકી ઘઉં લીધા છે। ઘઉંથી જે હાંડવાનું ટેક્સચર હોય એ ખૂબ જ સારું બને છે। તો બધી દાળો આપણે મિક્સ કરી દઈશું। આ રીતથી બધી મિક્સ કરી દઈશું। વાટકીનું માપ બધું સરખું લેવું, કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરીને લઈ લેવું। આ રીતથી મિક્સ કરીને આપણે ઘંટીમાં હાંડવાનું પીસી લઈશું। તો આ રીતથી મેં પીસી લીધું છે અને હાંડવાનો લોટ બનીને તૈયાર છે। હવે આપણે હાંડવો બનાવીશું। તો આ રીતથી મેં લોટ લઈ લીધો છે અને એમાં દૂધી જે આપણે છીણીને લઈ લઈશું। દૂધીનું પાણી છૂટતું હોય છે એટલે પહેલાં આપણે લોટ સાથે આવી રીતે પહેલાં મિક્સ કરી લઈશું અને જરૂર મુજબ છાશ ઉમેરીશું। મેં 2 કપ જેટલી છાશ લીધી છે। તો આ રીતથી આપણે થોડી થોડી છાશ ઉમેરીને લોટને પલાળી દઈશું। હાંડવાનો લોટ 5 થી 6 કલાક પહેલાં આપણે પલાળવાનો હોય। જ્યારે આપણે બનાવવું હોય એનાથી 5 થી 6 કલાક પહેલાં પલાળીને લઈ લઈશું। તો આ રીતે મેં 5 થી 6 કલાક પછી આપણે જોઈશું। આ રીતે આપણો સારી રીતે લોટ પલળી ગયો છે। હવે આપણે આમાં મસાલા કરી દઈશું। 1 ટેબલસ્પૂન લીલું મરચું વાટેલું આ રીતથી, ½ ટીસ્પૂન હળદર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન અજમો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। પહેલાં મિક્સ કરી લઈશું આપણે। આ રીતથી મિક્સ કરી લેવાનું। 2 ટેબલસ્પૂન મેં ખાંડ ઉમેરી છે। ગળું તમે તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો। ખાંડની જગ્યાએ તમે ગોળ પણ ઉમેરી શકો છો। થોડું પાણી ઉમેરીને મિક્સ કરી દઈશું। ઉપરથી થોડી કોથમીર ઉમેરીશું। તો આ રીતનું ટેક્સચર રાખવાનું છે હાંડવાના લોટનું। હવે આપણે અડધું ખીરું એક તપેલીમાં લઈ લઈશું। એમાં 1/4 ટીસ્પૂન જેટલા સોડા ઉમેરીશું। ઉપરથી થોડુંક પાણી ઉમેરીશું અને મિક્સ કરી લઈશું। મેં ખાવાના સોડા જ ઉમેર્યા છે। આ રીતથી મિક્સ કરી લઈશું। નોનસ્ટિકમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેર્યું છે અને એને ગરમ થવા માટે મૂક્યું છે। રાઈ, મેથી, જીરાનો વઘાર કરી લઈશું ને થોડાક તલ ઉમેરીશું। જો તમે આમાં શેંગદાણા ઉમેરવા માગતા હોય તો ઉમેરી શકો છો। હવે આપણે જે ખીરું લીધું હતું એ આમાં ઉમેરી દઈશું ને આ રીતથી સ્પ્રેડ કરી દઈશું એટલે સારી રીતથી બધી બાજુ આપણો હાંડવો સેટ થઈ જાય। ઉપરથી થોડા તલ ઉમેરીશું અને લાલ મરચું પાવડર, એને ચડવા દઈશું। લગભગ 10 મિનિટ સુધી મેં ચડવા દીધું છે। આ રીતે આપણે હવે ચેક કરીશું તો એક સાઈડથી સારી રીતે ચડી ગયો છે। હવે આપણે એને ટર્ન કરીશું, બીજી સાઈડ બી ચડવા માટે ટર્ન કરીશું। તો બીજી સાઈડ પણ આપણે ફરીથી એને આવી રીતે 1 ટેબલસ્પૂન તેલ ઉમેરીશું બધી બાજુ અને એને 5 થી 6 મિનિટ સુધી ચડવા દઈશું। બીજી સાઈડથી બી સારી રીતે ચડીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે કટ કરી લઈશું। તો આપણો હાંડવો બનીને તૈયાર છે। એકદમ મસ્ત હાંડવો બન્યો છે। મેં ટમેટો કેચઅપ જોડે સર્વ કર્યો છે। આ રીતે તમે હાંડવો બનાવીને લંચ બોક્સમાં પણ બાળકોને આપી શકો છો। મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો।